नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 कॉमर्स विषय नामाना मूળ તત્વો પ્રકરણ 1 ભાગીદારી વિષય પ્રવેશ। મિત્રો, આપણે પ્રથમ ચેપ્ટરના નાના દાખલા જે વિભાગ બી અને સી ની અંદર બોર્ડની પરીક્ષામાં પૂછાય તે પ્રકારના દાખલાની ગણતરી કરી રહ્યા હતા, જેમાં ભાગીદારનું નફો નુકસાન વહેંચણીનું પ્રમાણ ન આપ્યું હોય, એટલે કે ગુપ્ત સ્વરૂપે આપેલું હોય, શાબ્દિક સ્વરૂપે આપ્યું હોય, ત્યારે તમે એ નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ કેવી રીતે તૈયાર કરવું અને એ નફા નુકસાન વહેંચણીના પ્રમાણ મુજબ ભાગીદારો વચ્ચે નફો કેવી રીતે વહેંચવો તે અંગેની બાબત શીખી ગયા છો। આજે સક્રિય ભાગીદારને કમિશન વહેંચવા માટેની બાબત સમજવાની છે। હવે મિત્રો, બરાબર આજનો ટોપિક શીખી લઈશું। અગાઉ આના રિલેટેડ એક મેં વિડીયો લેસન તૈયાર કરેલો જ છે, એ વિડીયો લેસન તમે જોઈ લેજો। અગાઉ મેં તમને કમિશન ઉપર જ સ્પેશિયલી એક વિડીયોની અંદર ગાઈડન્સ આપેલું છે કે સક્રિય ભાગીદારને કમિશન કેવી રીતે આપી શકાય। આપ મિત્રો વાર્ષિક હિસાબના દાખલા ગણી ચૂક્યા છો। સક્રિય ભાગીદારને કમિશન ક્યાંથી આપવામાં આવે છે? તો નફા નુકસાન ફાળવણી ખાતામાંથી। હવે નફા નુકસાન ફાળવણી ખાતાની અંદર નફા નુકસાન ખાતાનું પરિણામ નફા નુકસાન ફાળવણી ખાતામાં જાય, જેને આપણે ચોખ્ખો નફો કહીએ છીએ, કમિશન આપ્યા પહેલાનો। હવે કમિશન આપ્યા પહેલાનો આપણી પાસે નફો હોય અને એના પછી કમિશન આપીએ અને કમિશન આપ્યા પછી જે નફો વધે એ ભાગીદારો વચ્ચેનો વહેંચણી પાત્ર નફો કહેવાય। મિત્રો, અહીંયા એક ફોર્મ્યુલા હું તમને લખાવું છું ને, ફોર્મ્યુલા તમારે યાદ રાખવાની છે, ધ્યાન આપીશું। કમિશન ચૂકવ્યા પહેલાનો વહેંચણી પાત્ર નફો જે તમારી પાસે હોય છે એમાંથી બાદ કરીશું ભાગીદારનું કમિશન। જે કમિશન આવે એ બાદ કરીશું એટલે આપણને મળશે કમિશન ચૂકવ્યા બાદ વધતો વહેંચણી પાત્ર નફો। હવે કમિશન ચૂકવ્યા બાદ જે નફો વધે છે, કમિશન ચૂકવ્યા બાદ વધતો વહેંચણી પાત્ર નફો એ ભાગીદારો વચ્ચે વહેંચાય। કયો નફો ભાગીદારો વચ્ચે વહેંચાય છે? કમિશન ચૂકવ્યા બાદ વધતો નફો, એટલે એને આપણે વહેંચણી પાત્ર નફો કહીએ છીએ। હવે આ જે નફો છે એ જેટલા ભાગીદાર હોય એટલા ભાગીદારો વચ્ચે ભાગીદાર એ, બી અને સી આ ત્રણેયના ભાગે જે નફો નુકસાન વહેંચણીનું પ્રમાણ હોય એ પ્રમાણ મુજબ નફો વહેંચવાનો છે। કયા પ્રમાણમાં નફો વહેંચવાનો? નફા નુકસાન વહેંચણીના પ્રમાણ મુજબ। હવે અહીંયા તમને જે નાના દાખલા આપશે એમાં શું કહેશે ધ્યાન રાખીશું। તો તમને કમિશન ચૂકવ્યા પહેલાનો નફો આપ્યો હોય, હવે કયું હોય કોઈ એક ભાગીદાર સક્રિય છે જેને કમિશન ચૂકવ્યા બાદ વધતા નફા પર કમિશન આપવાનું કહ્યું છે, એટલે કે આ જે નફો છે એના અમુક ટકા કમિશન આપવાનું કહ્યું હોય, ત્યારે શું કરવું એની પણ મેં તમને બાબત લખાવી આપેલી છે। જો તમને ફક્ત આમ જ કહ્યું હોય સક્રિય ભાગીદારને ખાલી જગ્યા ટકા કમિશન આપવું, આટલું જ કહ્યું હોય
તો તમારે સમજી લેવાનું કે કમિશન ચૂકવ્યા પહેલાનો જે નફો છે એના જેટલા ટકા કયું છે એટલા ટકા નફો અને કમિશન આપી દેવાનું છે. તો કમિશન બરાબર કમિશન ચૂકવ્યા પહેલાનો નફો ગુણ્યા ટકા ભાગ્યા 100. જેટલા ટકા કહ્યું હોય એટલા ટકા ભાગ્યા 100 કરી દેવાનું. તમારી પાસે કમિશન ચૂકવ્યા પહેલાનો જ નફો હોય, જ્યાં સુધી તમે કમિશન ના આપો ત્યાં સુધી કમિશન બાદનો નફો મળે નહીં. પણ ઘણી વખતે દાખલામાં આપણને એવું કહેવામાં આવેલું હોય છે કે સક્રિય ભાગીદારને તેનું કમિશન ચૂકવ્યા બાદ વધતા નફા પર કમિશન આપવું. એટલે કે કમિશન ચૂકવ્યા પછી જે નફો વધે એના અમુક ટકા કમિશન આપવાનું કહ્યું હોય તો તમારી પાસે જ્યાં સુધી કમિશન ન ચૂકવાય ત્યાં સુધી કમિશન ચૂકવ્યા બાદનો નફો મળતો નથી. એટલા માટે ઉપરના નફા ઉપર ગણવું હોય તો સૂત્ર બનશે કમિશન બરાબર કમિશન ચૂકવ્યા પહેલાનો નફો. હંમેશા આપણી પાસે કમિશન ચૂકવ્યા પહેલાનો જ નફો હોય ગુણ્યા જેટલા ટકા કમિશન હોય એટલા ટકા ભાગ્યા 100 વત્તા ટકા કરવું. માનો કે 5% કમિશન કહ્યું હોય તો 5 ભાગ્યા 105 આવે, 10% હોય તો 10 ભાગ્યા 110 આવશે. એટલે કમિશનની ગણતરી અહીંયા કેવી રીતે કરવી એ બાબત ધ્યાનમાં રાખીશું. હવે આ જ બાબત આપણે દાખલામાં જ સમજીએ એ પહેલાં આપણે આ બાબત લખવી હોય તો લખી લેજો. ટાઇટલ આપજો સક્રિય ભાગીદારને કમિશન આપવા માટેના દાખલા, અને આ બાબત લખી લો અને ત્યારબાદ આપણે પેમ્પલેટનો આગળનો દાખલો જોઈશું. મિત્રો, દાખલા નંબર 9 રકમ તમારી સમક્ષ અહીંયા છે જ. રામ, શ્યામ અને ઘનશ્યામ 2:2:1 પ્રમાણ મુજબ નફો નુકસાન વહેંચતા એક પેઢીના ભાગીદારો છે. કયા પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે મિત્રો? ખાસ ધ્યાન રાખીશું. 2:2:1 પ્રમાણમાં. અંડરલાઈન કરો, આને નફો નુકસાન વહેંચણીનું પ્રમાણ કહેવાશે. શ્યામને તેનું કમિશન બાદ કર્યા પછીના નફા પર 10% કમિશન આપવું. કમિશન આપ્યા પછી જે નફો વધે એના 10% કરવાના છે. હવે એ કેમનું થશે એ આપણે સમજીએ છીએ. જો વર્ષના અંતે પેઢીનો નફો ₹1,65,000 હોય તો શ્યામને કુલ કેટલી રકમ મળશે? એટલે કે કમિશન વત્તા નફો કેટલો થાય એની ભાગે આવતો એ આપણે અહીંયા શોધવાનું છે. તો સૌથી પહેલા ગણતરી કરીએ ત્યારે તમારી પાસે વહેંચણી પાત્ર નફો કેટલો છે એ જોઈ લેવાનું. 1,65,000. આ નફો તમારે ભાગીદારો વચ્ચે વહેંચવો છે. અહીંયા મિત્રો તમને જે નફો આપેલો છે ₹1,65,000 એ કમિશન ચૂકવ્યા પહેલાનો નફો છે. એટલે લખીશું કમિશન ચૂકવ્યા પહેલાનો વહેંચણી પાત્ર નફો, અથવા તો પેઢીનો નફો લખો તો પણ ચાલે, ₹1,65,000. હવે આમાંથી પહેલા તો કોણ છે સક્રિય ભાગીદાર? તો શ્યામ.
તો શ્યામનું કમિશન બાદ કરવું પડે, બાદ ભાગીદાર શ્યામનું કમિશન. હવે કમિશન જે આપવાનું છે કયા નફા ઉપર આપવાનું છે? તો કમિશન આપ્યા બાદ જે નફો વધે એના 10%. એટલે કે તમે અહીંયા જે કમિશન આપશો એ કમિશન બાદ કરો અને ત્યારબાદ જે નફો આવે છે એના 10%. ખ્યાલ આવ્યો? હવે જ્યાં સુધી તમે કમિશન ના આપો ત્યાં સુધી નીચેનો નફો મળે નહીં. એટલે કે કમિશન ચૂકવ્યા બાદ વધતો વહેંચણી પાત્ર નફો આપણને મળે નહીં. તો શું કરવું? તો તમારે ઉપરના નફાના આધારે ગણતરી કરવી હોય તો કમિશન ચૂકવ્યા પહેલાનો નફો 1,65,000 ગુણ્યા કેટલા ટકા કમિશન છે? 10 ભાગ્યા 110. કેમ 110 આપ્યું? તો કમિશન ચૂકવ્યા બાદ વધતા નફા પર કમિશન કયું છે. હવે તમને એમ થાય કે સર આ કેમનું થાય છે? તો સીધી અને સાદી ગણતરી સમજી લો કે ધારો કે કમિશન પહેલાનો નફો 110 રૂપિયા બાદ કમિશન ધારો કે કમિશન ચૂકવ્યા પહેલાનો નફો, ચલો આને આપણે ખબર નથી, બાદ કમિશન અને કમિશન ચૂકવ્યા બાદ વધતો નફો. હવે તમને શાના ઉપર કમિશન આપવાનું કહ્યું? તો કમિશન ચૂકવ્યા બાદ વધતા નફા ઉપર. તો હું એને 100 રૂપિયા ધારું કે ધારો કે કમિશન ચૂકવ્યા બાદ વધતો નફો 100 રૂપિયા છે. તો એના 10% કરીએ તો કેટલા થાય? 10 રૂપિયા થાય કમિશન. તો કમિશન ચૂકવ્યા પહેલા કેટલા રૂપિયા નફો હોય તો એમાંથી 10 બાદ કરીએ તો 100 થાય, તો 110. તો હવે આના આધારે ત્રિરાશિ બને કે ધારો કે કમિશન પહેલાનો નફો 100 રૂપિયા, ત્યારે કમિશન કેટલું થાય છે? ત્યારે કમિશન ચૂકવ્યા પહેલાનો નફો 110 રૂપિયા અહીંયા જે આવ્યો તે, ત્યારે કમિશન કેટલું એને આવે છે? 10 રૂપિયા. જો 110 રૂપિયા નફો થયો હોય તો એમાં 10 રૂપિયા કમિશન આપીએ તો કમિશન બાદનો નફો 100 રૂપિયા થાય, જેના 10% 10 રૂપિયા કમિશન થયું. તો આપણી પાસે કમિશન પહેલાનો નફો 110 રૂપિયા છે. તો 110 રૂપિયા નફો હોય તો 10 રૂપિયા કમિશન. તો આપણી પાસે અત્યારે હાલ 1,65,000 રૂપિયા છે. ત્યારે કેટલું કમિશન થાય આપણે જાણવું છે. તો ત્રિરાશિ બનાવો તો 1,65,000 ગુણ્યા આની સાથે આ ગુણાશે 10 ભાગ્યા 110 થશે. તો એ વસ્તુ અહીંયા આવી ગઈ મિત્રો. તો હવે તમે ગણો તો કેટલા આવે છે? તો 1,65,000 ગુણ્યા 10 ભાગ્યા 110, 15,000 રૂપિયા આવશે મિત્રો. કેટલા આવશે અહીંયા? 15,000. હવે 1,65,000 માંથી 15,000 જાય તો કેટલા વધે? 1,50,000. હવે તમે ચેક કરો, કમિશન ચૂકવ્યા બાદ જે વધતો નફો હતો 1,50,000, એના 10% 15,000 થઈ ગયા.
તો આ પ્રમાણે જો તમને કમિશન ચૂકવ્યા બાદ વધતા નફા પર કહ્યું હોય તો ટકા ભાગ્યા 100 વત્તા ટકા કરી દેવાના. આવી લાંબી ગણતરી કરવા રહેવાનું નથી, કોઈ ત્રિરાશી મૂકવા રહેવાનું નથી. હવે આ 1,65,000 રૂપિયા નફો છે તે ભાગીદારો વચ્ચે આપણે વહેંચવાનો છે. કયા કયા ભાગીદારો છે? રામ, શ્યામ અને ઘનશ્યામ. રામ, શ્યામ અને ત્રીજો છે ઘનશ્યામ. આમની વચ્ચે નફો નુકસાન વહેંચણીનું પ્રમાણ કેટલું છે? તો દાખલામાં તમને આપ્યું છે જોવાનું. આ નાના દાખલામાં તમને જાણી જોઈને ખોટા પાડવા મૂડીનું પ્રમાણ પણ આપી દીધું હોય તો મૂડીનું પ્રમાણ આપ્યું હોય તે ધ્યાનમાં લેવાનું નથી. અહીંયા નફો નુકસાન વહેંચણીનું જ પ્રમાણ ધ્યાનમાં લઈશું. 2:1. હવે મિત્રો આ પ્રમાણે તમે નફાની વહેંચણી કરો. દરેક ભાગીદારના ભાગે કેટલા રૂપિયા નફો આવે? 1,50,000 ને 2:1 ના પ્રમાણમાં વહેંચીશું તો 2, 2, 4 ને 1, 5, 60,000. આની પાસે પણ 60,000 આવશે અને આની પાસે 30,000 રૂપિયા. તો રામ, શ્યામ અને ઘનશ્યામ વચ્ચે 2:1 ના પ્રમાણમાં નફો વહેંચ્યો. મિત્રો કેવી રીતે ઝડપથી કરવું? તો 1,50,000 ભાગ્યા કુલ પ્રમાણ કેટલું છે? 5. તો 1,50,000 ભાગ્યા 5 ગુણ્યા 2 કરીને બરાબર 2 કરીને બરાબર 1 કરીને બરાબર આવી જશે. હવે તમને પ્રશ્ન અહીંયા પૂછાયેલો છે કે શ્યામને કુલ કેટલા રૂપિયા મળશે? તો નીચે લખજો શ્યામને મળતી રકમ શું મળે છે? તો એક તો નફો મળે છે, બીજું કમિશન મળે છે. હવે શ્યામના ભાગે નફો કેટલો આવ્યો? તો 60,000 વત્તા કમિશન કેટલું આવ્યું? 15,000. શ્યામને કુલ 75,000 રૂપિયા મળશે. મિત્રો આ પ્રકારનો દાખલો બોર્ડની પરીક્ષામાં સૌથી વધુ વખત પૂછાયેલો છે. છેલ્લા 20 વર્ષનો અભ્યાસ કરીએ તો 10 વર્ષમાં આ જ દાખલો, કદાચ રકમ કે નામમાં ફેરફાર હોઈ શકે છે, પરંતુ આ જ પ્રકારના દાખલા 3 ગુણ માટે પૂછાય છે કંઈ નહીં. ખાલી આ ફોર્મ્યુલા યાદ રાખશો તો તમને યાદ રહી જશે. લખી લેજો. દાખલા નંબર 10. મોદી અને યોગી એક પેઢીના ભાગીદારો છે. તેઓની મૂડીનું પ્રમાણ 5:4 છે. મિત્રો ધ્યાન રાખજો, કયું પ્રમાણ આપ્યું છે? મૂડીનું પ્રમાણ. ધ્યાનમાં લેવાય ના લેવાય? ક્રોસ કરી જ દેવાનું, ચોકડી મારી જ દેવાની. રકમ છે જ તમારી સામે. યોગીને તેનું કમિશન બાદ કર્યા પછી ના વધતા ચોખ્ખા નફા પર 5% કમિશન આપવું. અંડરલાઈન કરો. કમિશન આપ્યા બાદ વધતા ચોખ્ખા નફા પર 5% કમિશન. આ અગાઉ દાખલો ગણ્યો એ જ પ્રકારનો છે. 10%ના બદલે 5% કહ્યું છે. વર્ષના અંતે પેઢીનો નફો ₹31,290 રૂપિયા હોય તો યોગીને કુલ કેટલા રૂપિયા મળશે? ચલો મિત્રો ફટાફટ અગાઉ ગણતરી કરી એ જ પ્રમાણે આપણી પાસે જે નફો છે તે કમિશન ચૂકવ્યા પહેલાનો વહેંચણી પાત્ર નફો કેટલા રૂપિયા છે? 31,290 રૂપિયા. 31,290. હવે આમાંથી તમારે કમિશન બાદ કરવાનું છે. બાદ કોણ છે સક્રિય ભાગીદાર? તો
યોગી ભાગીદાર યોગીનું કમિશન. હવે કમિશન માટે તમને એવું કહ્યું છે કે કમિશન આપ્યા બાદ જે નફો વધે, કમિશન ચૂકવ્યા બાદ વધતો વહેંચણી પાત્ર નફો. અહીંયા જે નફો આવે એના 5% કહ્યું છે. એટલે તમારે 100% છેદમાં કરવું જ પડશે. નક્કી થઈ ગયું. હવે તમારી પાસે કમિશન ચૂકવ્યા પહેલાનો નફો કેટલો છે? 31,290 રૂપિયા. 5/105. ગણો ચલો કેલ્ક્યુલેટરથી મિત્રો. 31,290 ગુણ્યા 5/5 1490 રૂપિયા. કમિશન આવ્યું 1490. હવે 1490 બાદ કરો તો 31,290 માંથી 29,800 રૂપિયા. હવે ચેક કરો તમે સાચા કે ખોટા. તો 29,800 ગુણ્યા 5% કરો, થઈ ગયા 1490. હવે કમિશન ચૂકવ્યા બાદ જે નફો વધ્યો 29,800 રૂપિયા, એ નફો ભાગીદારો વચ્ચે તમારે વહેંચવાનો છે. તો કેટલા ભાગીદારો છે? એક છે મોદી અને બીજો છે યોગી. નફો નુકસાન વહેંચણીનું પ્રમાણ તમને દાખલામાં આપેલું છે? ના. કયું પ્રમાણ આપ્યું? મૂડીનું. અને કયું છે દાખલામાં કે મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વહેંચવું? તો ના. તો આપણે મૂડીના પ્રમાણની કોઈ જરૂર નથી. જરૂર છે નફા નુકસાન વહેંચણીના પ્રમાણની, જે તમને દાખલામાં નથી આપી. મિત્રો આ ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા મૂડીનું પ્રમાણ કેમ આપ્યું? તમને ખોટા પાડવાના. આપણે ખોટા પડીશું એટલે બી એલર્ટ. અહીંયા થોડાક એલર્ટ રહેવાનું. ખાસ ધ્યાનમાં લેવાનું કે નફો નુકસાન વહેંચણીનું પ્રમાણ આપ્યું નથી. તો આ જે નફો છે એ ભાગીદારો વચ્ચે કયા પ્રમાણમાં વહેંચી લેવાનો? સરખા હિસ્સે, એટલે કે સરખે ભાગે તમારે નફો નુકસાન વહેંચવાનો. તો ભાગીદારના ભાગે નફો 29,800 રૂપિયા જે આવ્યા એને બંનેના ભાગે સરખી હિસ્સે વહેંચીએ તો 14,900 મોદીના ભાગે આવશે, જ્યારે યોગીના ભાગે પણ 14,900 રૂપિયા આવશે. તો અહીંયા આપણને કહેલું છે ભાગીદાર યોગીને મળતી રકમ. તો એક તો એને શું મળશે? નફો મળશે, વત્તા સક્રિય ભાગીદાર છે એટલે એને કમિશન પણ મળવાનું છે. નફો કેટલા રૂપિયા આવશે? તો 14,900 વત્તા કમિશન એનું કેટલું? તો 1490. 16,390 રૂપિયા યોગીના ભાગે આવશે. લખી લે. દાખલા નંબર 11. શનિ, રવિ અને સોમ એક પેઢીના ભાગીદાર છે. તેઓની મૂડીનું પ્રમાણ. મિત્રો રકમમાં ધ્યાન આપો. કયું પ્રમાણ આપ્યું? મૂડીનું પ્રમાણ. કાઢી નાખો, નથી જરૂર. 3:2:1 છે, વાંચવાનું પણ નહીં. મૂડીનું પ્રમાણ છે, નથી જરૂર. નફા નુકસાન વહેંચણીના પ્રમાણની જરૂર છે. આ તમારો દાખલો ખોટો પાડવા માટે જ પરીક્ષકે મૂકેલું હશે. સોમને તેનું કમિશન બાદ કર્યા પછીના વધતા ચોખ્ખા નફા પર 6% લેખે કમિશન આપવાનું છે. જો વર્ષના અંતે પેઢીનો નફો ₹20,988 હોય તો સોમને કુલ કેટલી રકમ મળશે? મિત્રો પહેલા તમે વિડીયો સ્ટોપ કરીને દાખલો જાતે ગણો
અને ત્યાર પછી ચેક કરો કે તમારો દાખલો સાચો છે કે નહીં. સ્ટોપ વિડીયો કરો. ચલો હવે આપણે મિત્રો દાખલો ગણીએ તો યસ, વર્ષના અંતે પેઢીનો નફો ₹20,988 છે. કમિશન ચૂકવ્યા પહેલાનો વહેંચણી પાત્ર નફો કેટલા રૂપિયા છે? 20,988. હવે એમાં સક્રિય ભાગીદાર કોણ છે? તો સોમ. તો બાદ ભાગીદાર સોમનું કમિશન. કેવી રીતે આપવાનું કહ્યું છે ધ્યાન રાખીશું. તો યસ, કમિશન બાદ કર્યા પછીના વધતા ચોખ્ખા નફા પર કમિશન બાદ કર્યા પછીનો ચોખ્ખો નફો અથવા તો વહેંચણી પાત્ર નફો કેટલા રૂપિયા છે? તો આપણને ખબર જ નથી. તો અહીંયા જે નફો આવે એના કેટલા ટકા આપવાનું કહ્યું છે? 6%. તો ઉપરના નફાના આધારે અહીંયા ગણતરી કરવી પડશે. તો ઉપરનો નફો 20,988 ગુણ્યા 6 ભાગ્યા 106. કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને ગણતરી કરો. 20,900 ગુણ્યા 6 ભાગ્યા 106 20,988 ગુણ્યા 6 ભાગ્યા 106 ₹1188 નફો આવે છે મિત્રો. 1188. 20,900 માંથી બાદ કરો. 20,988 ₹19,800. કમિશન ચૂકવ્યા બાદ અથવા તો કમિશન બાદ કર્યા પછીનો ચોખ્ખો નફો એટલે કે વહેંચણી પાત્ર નફો ₹19,800 આવ્યો. એના 6% 1188 થાય છે. ચેક કરી લો. ક્લિયર? ઓકે. હવે આ ₹19,800 જે નફો છે એ ભાગીદારો વચ્ચે તમારે વહેંચવાનો છે. હવે નફો નુકસાન વહેંચણીનું પ્રમાણ આપેલું છે. તો પહેલા તો કયા ભાગીદારો વચ્ચે વહેંચવો છે? ભાગીદાર શનિ, રવિ અને સોમ. તમને નફો નુકસાન વહેંચણીનું પ્રમાણ આપેલું છે? ના. તો ભાગીદારો વચ્ચે નફો કયા પ્રમાણમાં વહેંચવાનો? નફો નુકસાન વહેંચણીનું પ્રમાણ તમને દાખલામાં ન આપ્યું હોય તો દરેકને સરખે હિસ્સે એટલે કે 1:1:1 ભાગીદારોના ભાગે નફો 19,800 ભાગ્યા 3 6,600 માટે કયા ભાગીદારને મળતી રકમ શોધવાની હતી? સોમ. સક્રિય ભાગીદાર સોમ હતો એટલે ભાગીદાર સોમના ભાગે સોમને
મળતી રકમ બરાબર નફો વત્તા કમિશન. ચલો નફો કેટલા રૂપિયા એના ભાગે આવે છે? 6600 વત્તા કમિશન કેટલું? 1188. 7788 રૂપિયા. દાખલા નંબર 12. શિવ, શંકર અને શંભુ 2:2:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા એક પેઢીના ભાગીદારો છે. સક્રિય ભાગીદારને તેનું કમિશન બાદ કર્યા પછીના વધતા નફાના 10% કમિશન આપવાનું છે. શંભુના ભાગે રૂપિયા 24000 નફો આવે છે. શિવને મળતી કુલ રકમ એટલે કે કમિશન વત્તા નફો શોધો. મિત્રો આખો દાખલો રિવર્સ છે, બરાબર સમજી લેજો. લખતા નહીં, હું જ્યાં સુધી ના કહું ત્યાં સુધી લખતા નહીં, ખાલી સમજવાનું છે કેવી રીતે. તો અત્યાર સુધી આપણે જે દાખલો ગણતા હતા એમાં શું કરતા હતા? કમિશન ચૂકવ્યા પહેલાનો ચોખ્ખો નફો. તમે જાણો છો? જાણતા નથી. તમને દાખલામાં આપ્યો જ નથી કે પેઢીનો કુલ નફો કેટલો છે. બાદ કોણ છે સક્રિય ભાગીદાર? શિવ. ભાગીદાર શિવનો કમિશન. હવે કેટલું આપવાનું? તો આપણી પાસે નફો જ નથી તો કમિશનની ખબર ન પડે. ત્યારબાદ કમિશન ચૂકવ્યા બાદ વધતો ચોખ્ખો નફો. હવે અહીંયા જે નફો આવે કમિશન ચૂકવ્યા બાદ એના 10% કયું છે? શિવને તેનું કમિશન આપ્યા બાદ વધતા, શિવને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફાના 10% કમિશન કયું છે? હવે આ કમિશન આપ્યા બાદ જે નફો વધે છે એ આપણે ભાગીદારો વચ્ચે વહેંચી આપીએ છીએ. ભાગીદાર કયા કયા ભાગીદારો છે? શિવ, શંકર અને શંભુ. હવે નફો નુકસાન કયા પ્રમાણમાં વહેંચે છે? પ્રમાણ તમને આપી દીધેલું છે દાખલામાં, જુઓ. નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ. આ ખૂબ અગત્યનો પોઈન્ટ છે મિત્રો, ધ્યાન આપજો. કયા પ્રમાણમાં વહેંચે છે? તો 2:2:1. 2:2:1 પ્રમાણમાં. અને એ પ્રમાણે નફો વહેંચીએ તો કોઈ એક ભાગીદારના ભાગનો નફો આપ્યો. શંભુના ભાગે 24000 રૂપિયા આવે છે. ભાગીદારના ભાગે નફો. એમાં આપણને કોનો નફો મળ્યો મિત્રો? શંભુના ભાગનો. કેટલા રૂપિયા છે? 24000. આટલી બાબત તમને દાખલામાં આપેલી છે. અત્યાર સુધી શું આપતા હતા? અહીંયા નફો આપતા, એ નફામાંથી કમિશન બાદ કરતા, કમિશન બાદનો જે નફો આવે એ ભાગીદારો વચ્ચે નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં વહેંચતા. હવે અહીંયા દાખલો આખો ઊંધો આપી દીધો કે ભાઈ શંભુને 24000 રૂપિયા મળે છે, તો શિવ અને શંકરને કેટલો નફો મળતો હશે પહેલા આપણે શોધવો પડે.
ત્રિરાશિ આવડે છે ને? ચલો ત્રિરાશિ. એકે 24,000 તો બે કેટલા થાય? તો બમણો નફો થઈ જાય. તો 24,000 ગુણ્યા 2 ભાગ્યા 1 કેટલો થશે આના ભાગે નફો? 48,000. હવે આના ભાગે 2 ભાગે 48,000 તો આનો પણ ભાગ 2 જ છે, તો આને પણ નફો કેટલા રૂપિયા મળશે? 48,000. હવે આ જે નફો છે એનો સરવાળો કરીશું તો આપણને કમિશન બાદનો નફો મળશે. તો મિત્રો કરો સરવાળો, કેટલો થાય છે? 48,000 વત્તા 48,000 વત્તા 24,000, 1,20,000 રૂપિયા. 1,20,000 કમિશન આપ્યા પછી આપણી પાસે નફો વધ્યો હશે. એ નફો 2:1 ના પ્રમાણમાં વહેંચીએ તો આ પ્રમાણે આવે છે. હવે તમને દાખલામાં શોધવાનું શું કહ્યું છે? તો શિવને મળતી કુલ રકમ. તો શિવના ભાગે નફો કેટલો આવે છે ખબર છે, પરંતુ એનું કમિશન ખબર નથી. તો કમિશન શું કહ્યું છે? તો કમિશન ચૂકવ્યા બાદ વધતા નફાના, એટલે અહીંયા જે નફો હોય એના 10%. તો અહીંયા નફો 1,20,000, તો એના 10% કેટલા થાય? 12,000 થઈ જાય. તો શિવને કેટલા રૂપિયા મળે? 48,000 નફો વત્તા 12,000 કમિશન. ટોટલ કેટલા થાય? 60,000 રૂપિયા થાય. પણ દાખલો આવી રીતે ન ગણાય, નીચેથી ઉપર ગણતા ગણતા ન જવાય, કારણ કે સાહેબ તો ચેક કરતા કરતા ઉપરથી નીચે આવવાના. તો એમ હવે મિત્રો આ જ દાખલાને આપણે રિવર્સમાં ગણવો પડશે. નીચેથી ગણતા ગણતા ઉપર ગયા, પણ ગણતરીમાં ઉપરથી ગણતા ગણતા નીચે આવવું પડે. તો આની આ જ બાબત, આના આ જ સ્ટેપ રિવર્સમાં લખવાના છે. તો શિવ, શંકર, અને ત્રીજા છે શંભુ. હવે આમની વચ્ચેનું નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ. બે જેમ 1. હવે દરેક ભાગીદારના ભાગે આવતો નફો તમને આપ્યો નથી. કોનો નફો આપેલો છે? ભાગીદારના ભાગે નફો. શંભુના ભાગે તમને નફો કયો? 24,000. તો શંકરને કેટલા થાય? તો 1 24,000, તો 2 કેટલા થાય? તો નફો બમણો થઈ જાય, 48,000. તો આના ભાગે પણ નફો એટલો જ આવશે, 48,000 જ આવશે. માટે પેઢીનો કુલ નફો કમિશન ચૂકવ્યા બાદ વધતો ચોખ્ખો નફો કેટલો? આ ત્રણનો સરવાળો કરીએ એટલે આપણને જે નફો મળે છે તે કમિશન ચૂકવ્યા બાદ વધતો ચોખ્ખો નફો કેટલા રૂપિયા થશે મિત્રો? 1,20,000. આ ત્રણેયનો નફાનો સરવાળો છે. ક્લિયર? હવે આના આધારે તમારે જેનું કમિશન શોધવાનું હતું તે કોનું કમિશન શોધવાનું હતું? શિવનું કમિશન. તો કમિશન ચૂકવ્યા બાદ વધતો જે નફો છે 1,20,000 રૂપિયા, એના 10% કયું છે? 10 ભાગ્યા 100 કરો અથવા 10% કરો તો કેટલા આવે? 12,000. માટે શિવને મળતી રકમ બરાબર નફો વત્તા કમિશન 48,000
વત્તા 12,000 60,000 આ બાબત મિત્રો તમારે લખવાની છે. આ ના લખતા, આ તો મેં તમને સમજાવવા માટે લખાવ્યું, પણ અહીંયા દાખલો આપણે રિવર્સ પ્રોસેસમાં ગયા. જનરલી અત્યાર સુધી દાખલામાં ઉપરના નફા પરથી નીચે ભાગીદારના ભાગનો નફો શોધતા, અહીંયા ભાગીદારના ભાગના નફા પરથી પેઢીનો કુલ નફો શોધ્યો, કમિશન ચૂકવ્યા બાદનો, અને એના 10% લેખે કમિશન મેળવી લીધું. આપણે કમિશનની જરૂર હતી, મળી ગયું 12,000 રૂપિયા, વત્તા શિવના ભાગનો નફો 48,000, 12,000 વત્તા 48,000 60,000, એટલે શિવને મળતી રકમ 60,000 રૂપિયા. મિત્રો, આજનો જો વિડીયો લેસન ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો. બીજું, આ જ પ્રકારના દાખલા આપણી બુકમાં પણ આપેલા છે, ઉદાહરણમાં પણ છે અને સ્વાધ્યાયમાં પણ છે. 4 દાખલા આપેલા છે. એ 4 દાખલા તમારે જાતે પ્રેક્ટિસ માટે ગણીને મને હોમવર્ક તરીકે મોકલી આપવાના છે. તો આજનો ટોપિક પૂર્ણ થયો કમિશનનો. હવે કાલે ભૂલ સુધારણાના રિલેટેડ 2-3 દાખલા છે, એ પણ જોઈશું, અને ત્યારબાદ એક પોઈન્ટ રહી ગયો છે, એટલે ટૂંકમાં 2 દિવસમાં આપણું આ ચેપ્ટર પૂર્ણ થઈ જશે.